પણ આ ચોમાસામાં વરસાદ એવો વરસ્યો છે કે ભૂકા કાઢી નાખ્યા છે। 46% 47% વધારે વરસાદ જે વરસે એના કરતાં વરસી ચૂક્યો છે ને એના જ કારણે અતિવૃષ્ટિ, પૂર અને લોકો બેહાલ બન્યા છે। પણ હજી પણ લોકોમાં પૂર ઉતર્યા પછી પણ પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે। વડોદરામાં તો સ્થિતિ એ છે કે જનતા નેતાઓ જ્યાં મળે ત્યાં એમનો ઉધળો લઈ રહી છે। આજે ફરી એકવાર એક ધારાસભ્ય જનતાની આંટીમાં આવી ગયા। વડોદરામાં સ્થિતિ એવી બની છે કે હવે પાલિકાના કાર્યક્રમમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડે છે અને બીજી બાજુ અતિવૃષ્ટિથી થયેલી નુકસાની પર ભાજપ કોંગ્રેસના નેતા સામસામે આવ્યા અને રાજનીતિ ભરપૂર ગરમાઈ છે। અતિવૃષ્ટિ અને પૂરથી લોકો બેહાલ, ફરી રોષનો ભોગ બન્યા ધારાસભ્યો। ભરૂચમાં સર્વેને લઈને વાર પલટવાર। પૂર બાદ વડોદરાવાસીઓમાં હજી એ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। વડોદરાવાસીઓ હજી એ સ્થાનિક નેતાઓનો ઉધળો લઈ રહ્યા છે। ગુરુવારે કિશનવાડી વિસ્તારમાં સર્વે ટીમ સાથે સ્થાનિક નગરસેવક નૈતિક શાહ અને ધારાસભ્ય મનીષા વકીલ પહોંચ્યા હતા, પણ લોકોમાં રોષ એટલો હતો કે તેમણે રોષનો ભોગ બનવું પડ્યું। સ્થાનિકોનો આરોપ છે કે પૂરના સર્વેની કામગીરી અમુક જ વિસ્તારમાં કરવામાં આવી રહી છે। અમે વોટ નહીં આપતો તમને કોર્પોરેટરોને। મારો રોષ છે નૈતિકભાઈ, હું ગ્રુપમાં ફોટા મૂકું છું। મારા ઘરમાં બી પાણી હતું। મારા મમ્મી પપ્પાને મેં મારા ભાઈબંધના ઘરે સુવા મોકલી દીધેલા હતા। કેમ મારો રોષ ના હોય? અને કે બીજેપી વાળા એમના પોતાના રૂપિયા ઓછા આપે છે અહીંયા આગળ કઈ બે સર્વે થઈ ગયું છે અહીંયા આગળ, કોઈ કોર્પોરેટરો જવાબ નથી આપતા, કોઈ કાર્યકર્તા કોઈ જવાબ નથી આપતા, તો અમારે કોને રજૂઆત કરવાની? વડોદરાવાસીઓમાં ભભૂકતો રોષ જોતા નેતાઓ હવે જનતા વચ્ચે આવતા ડરી રહ્યા છે, જેને લઈને પાલિકાના કાર્યક્રમમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। મનપા આયોજિત સેવા સેતુ કેમ્પમાં પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો। શહેરમાં પૂરની પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક માનવ સર્જિત હોવાના આક્ષેપો થયા હતા। કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું। ત્યારબાદ આ પ્રથમ વખત સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 5માં યુસીએફસી ખાતે આ સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો લાભ લેવા ઉમટી પડ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો આ પૂરની પરિસ્થિતિ બાદનો પ્રથમ હોય વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે આ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મનીષાબેન વકીલ, ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિત અન્ય કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ નાગરિકોનો રોષ જોઈ તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સેવા સેતુ કેમ્પમાં આવો પ્રથમ બંદોબસ્ત હોય લોકોમાં પણ અચરજ જોવા મળી છે, કારણ કે આટલા વર્ષોથી સેવા સેતુ કેમ્પ થતા આવ્યા છે, પરંતુ ક્યારે પણ પોલીસ બંદોબસ્ત ક્યાંય ગોઠવવામાં આવ્યો નહોતો। વડોદરાની સાથે ભરૂચમાં પણ અતિવૃષ્ટિથી થયેલી નુકસાની પર પોલિટિક્સ શરૂ થયું છે। કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે અતિવૃષ્ટિથી થયેલા નુકસાની પર ત્વરિત સર્વે કરી સહાય ચૂકવવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। આ પત્રમાં ઘરોમાં થયેલી નુકસાની પર પણ સહાય ચૂકવવા માંગ કરી છે। मांग बहुत सिंपल है कि जो भी सर्वे वगैरह जारी है, पर जो भी करें जल्दी करें, क्योंकि हमारे जो किसान हैं और जो वहाँ के अफेक्टेड जितने भी लोग हैं उनको जल्दी से जल्दी मुआवजा मिलना चाहिए। बस इस बात की एक सिंपल अपील करी है मैंने, क्योंकि भरूच से बहुत लोगों के हमें फ़ोन आ रहे हैं। जब मैं गई भी थी तो बहुत लोग मिले थे, परेशान हैं, तो वो चाह रहे थे कि हम किसी तरीके से आवाज़ उठाएं। भरूच डिस्ट्रिक्ट कांग्रेस ने भी इस बारे में प्रेस कॉन्फ्रेंस वगैरह करी थी, और मुझे जब लोगों के फ़ोन आते हैं तो मैंने सोचा कि मैं सीधा इस बार चिट्ठी मुख्यमंत्री को ही लिख डालूं। મુમતાઝ પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રને સોશિયલ મીડિયા પર શેર કરતા તેના પર રાજકારણ ગરમાયું છે। મુમતાઝ પટેલના પત્રને લઈ ભાજપ નેતા ભૂષણ ભટ્ટે પોસ્ટ મૂકી કે તેમને સોશિયલ મીડિયામાં ફોટા પડાવવાની આદત પડી છે। જમીન પર ઉતરો, દિલ્હીમાં બેસી નિરીક્ષણ ના કરો, જેને લઈ વાર પલટવાર જોવા મળી રહ્યા છે। કે ભાઈ સરકારે આ પરિસ્થિતિની અંદર સરકારે જે પગલાં ભર્યા છે એ પગલાં ભર્યા પછી સરકારે જે કામગીરી કરી અને એ કામગીરીની અંદર માત્ર ને માત્ર પોતાના પત્રને આધારે સરકારે આ કામગીરી કરી છે એવો જજ મેળવવાનો આ પ્રયત્ન મેં એમને કીધું આજે પત્રને એમના પત્ર પછી કે તમે ત્યાં આગળ પ્રવાસી નહીં પણ નિવાસી બનો, તો ત્યારે એમને એ પણ વાત કરી
કે હું નિવાસિત છું, તો જનતા બધું જાણે છે. आपका सांसद, आपका सरकार, आपकी तो काम और जिम्मेदारी तो आपकी बनती है. हम तो सिर्फ आवाज़ उठा सकते हैं, तो चाहे दिल्ली से उठाएं कि चाहे दुनिया के किसी भी कोने से उठाएं. ये तो हम जारी रखेंगे जब तक हमें मौका नहीं मिलेगा कि हम सरकार में आए. तब ज़रूर आप हमसे सवाल पूछें कि भाई आप ज़मीन पे क्यों नहीं उतरे हैं. આમ હાલ રાજ્યમાં પૂર અને અતિવૃષ્ટિ પર પોલિટિક્સ શરૂ થયું છે. ક્યાંક રોષે ભરાયેલી જનતા નેતાઓને ભગાવી રહી છે, તો ક્યાંક નેતાઓ આમને સામને આવ્યા છે. પરંતુ જનતા હજી જેમની તેમ જ છે, જે આ બધા વચ્ચે હાલાકી અને નુકસાની ભોગવી રહી છે. ત્યારે તેમને ક્યારે રાહત મળે છે, સહાયનો મલમ લાગે છે, તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.